નમસ્કાર, વિશેષમાં આપની સાથે હું છું બિનર। દુનિયામાં અત્યાર સુધી કાળમુખા કોરોનાથી 40 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે, પણ કોરોના વાયરસે હજુ પીછો છોડ્યો નથી। બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે અને ભારતમાં ત્રીજી લહેર ઓક્ટોબર સુધીમાં આવવાની સંભાવનાઓ વૈજ્ઞાનિકોએ આપી દીધી છે। કેન્દ્ર સરકાર પણ સતત ત્રીજી લહેરની ચેતવણી આપતી આવી છે અને હવે તે સમય નજીક આવતો જઈ રહ્યો છે, પણ તમારે એ વાતને સમજવી પડશે કે બ્રિટનમાં ઢીલ દરમિયાન લોકોની બેદરકારીએ ત્રીજી લહેરને આમંત્રણ આપ્યું છે, ત્યારે ભારતમાં પણ નિયંત્રણોમાં ઢીલ મુકાય તો બ્રિટન જેવી ભૂલ ન કરવામાં આવે। પ્રોટોકોલના નિયમોનું પાલન કરવું જરૂરી છે, કેમ કે હજુ આગામી 1 વર્ષ સુધી કોરોના નોનસ્ટોપ રહેવાની શક્યતા છે। ગમે તેટલી વાતો થાય, પણ નજીકના ભવિષ્યમાં કોરોના વાયરસથી છુટકારો મળી જાય તેવા કોઈ સંકેત જોવા મળતા નથી। દુનિયામાં અત્યાર સુધી કોરોનાથી 40 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે। કોરોનાની પહેલી લહેર અમેરિકામાં અને બીજી લહેર ભારતમાં તબાહી મચાવી ચૂકી છે અને હવે બ્રિટનમાં ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે। બ્રિટનમાં છેલ્લા 4 મહિનામાં અત્યાર સુધીના સૌથી વધારે 11,000 કેસ નોંધાયા છે। જન્મભૂમિ ચીનના વુહાનથી નીકળેલો કોરોના હવે રીતસર આતંક મચાવી રહ્યો છે। 1.5 વર્ષથી વધુ સમય થવા છતાં દુનિયાના અનેક દેશોમાં હાહાકાર મચી ગયો છે। દુનિયાનો કોઈ પણ દેશ એવો બાકી નથી કે જ્યાં કોરોનાએ દસ્તક આપી નથી। સૌ કોઈ તેનાથી પરેશાન છે। દિવસે દિવસે રંગરૂપ બદલીને કોરોના વાયરસ વધારે ઘાતક બનતો જઈ રહ્યો છે। દુનિયામાં કોરોના વાયરસથી થતા મોતની સંખ્યાનો આંકડો 40 લાખને પાર નીકળી ગયો છે। ગુરુવારે મોતની આ સંખ્યા 4 મિલિયનને પાર નીકળી છે અને હજુ પણ દુનિયાભરમાં કોરોના સંક્રમણ ઓછું થવાનું નામ લેતું નથી। જો કે દુનિયાના કેટલાય દેશોમાં કોરોના કેટલીક હદ સુધી કંટ્રોલમાં પણ છે, પણ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટના અચાનક આવવાથી કેટલાક દેશોમાં કોરોના સંક્રમણ ફરીથી વધી રહ્યું છે। તમને જણાવી દઈએ કે કોરોનાને કારણે શરૂઆતના 1 વર્ષમાં 20 લાખ મોત થયા હતા, જ્યારે બાકીના 20 લાખ મોતનો આંકડો છેલ્લા 166 દિવસમાં જ સામે આવ્યો છે। આ આંકડો બતાવી રહ્યો છે કે સમયની સાથે કોરોના વધુ ઘાતક બનતો જઈ રહ્યો છે। દુનિયામાં કોરોનાને કારણે જે 5 દિવસમાં સૌથી વધારે મોત થયા છે, તેમાં અમેરિકા, બ્રાઝિલ, ભારત, રશિયા અને મેક્સિકોનું નામ સામેલ છે। આંકડાઓ મુજબ દુનિયામાં કોરોનાને કારણે જેટલા મોત થયા છે, તેમાં 50% આ જ દેશોમાં થયા છે, જ્યારે જનસંખ્યામાં મૃત્યુદરના હિસાબથી આ આંકડાઓને જોઈએ તો પેરુ, હંગરી, બોસ્નિયા, ચેક રિપબ્લિક જેવા દેશોનું નામ સંક્રમિતોના લિસ્ટમાં સૌથી ઉપર છે। જૂન મહિનામાં કોરોનાથી પ્રભાવિત થનારા 10માંથી 9 દેશ લેટિન અમેરિકાના વિસ્તારમાંથી આવે છે। તમને જણાવી દઈએ કે કોરોના સંકટની શરૂઆત ડિસેમ્બર 2019માં થઈ ગઈ હતી, ત્યારે ચીનથી શરૂ થયેલું આ સંકટ યુરોપમાં તબાહી મચાવી રહ્યું હતું। ત્યારબાદ અમેરિકા મહામારીથી ત્રાહિમામ થઈ ઉઠ્યું। અમેરિકામાં પહેલી લહેરને કારણે હાલત બગડી ગઈ હતી। મોટા શહેરોની હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યા વધતી હોવાથી સુવિધાઓની અછત સર્જાઈ અને મોત વધી રહ્યા હતા। પહેલી લહેરમાં અમેરિકામાં સુધારો થયો તો બીજી લહેરે ભારતમાં તબાહી મચાવી દીધી। 2021 પછી ભારતમાં આવેલી કોરોનાની બીજી લહેરે ત્રાહિમામ મચાવી દીધું। ભારતમાં શહેરમાં લાશોના ઢગલા જોવા મળ્યા। હોસ્પિટલ્સમાં સુવિધાઓની અછત હતી અને લોકો સારવાર માટે અહીંથી ત્યાં ભટકી રહ્યા હતા। હવે ભારતમાં બીજી લહેર કેટલીક હદ સુધી કાબૂમાં આવી છે।
કોરોનાથી 40 લાખ મોત. હવે ત્રીજી લહેર મચાવશે તબાહી. ત્રીજી લહેરમાં કેટલી થશે અસર? યુકેમાં ડેલ્ટા વેરિયન્ટે વધારી મુશ્કેલી. હવે બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક જોવા મળી રહી છે. ગુરુવારે બ્રિટનમાં 11,000 લોકોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ. બ્રિટનમાં છેલ્લા 4 મહિનામાં આવનારા આ સૌથી વધારે આંકડા છે. આ પહેલા 18 ફેબ્રુઆરીએ 11,994 કેસ મળ્યા હતા. બ્રિટનમાં કોરોનાના કેસ વધ્યા ત્યારે જ્યારે દેશમાં અનલોક પૂરું થયાને 1 મહિનાનો સમય વીતી ગયો છે. અહીં 17 મેના રોજથી અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. જાણકારોનું કહેવું છે કે બ્રિટનમાં ડેલ્ટા વેરિયન્ટને કારણે કોરોનાના કેસોમાં સતત સંક્રમણ વધી રહ્યું છે અને 1 માસમાં જેટલા પણ નવા કેસ સામે આવ્યા છે તેમાંથી 90% કેસમાં ડેલ્ટા વેરિયન્ટનો ચેપ જોવા મળ્યો છે. બીજી બાજુ ઇંગ્લેન્ડમાં ડેલ્ટા વેરિયન્ટ પર થયેલા અભ્યાસે ચિંતા વધારી દીધી છે. તેના પ્રમાણે આ વેરિયન્ટને કારણે બ્રિટનમાં માત્ર 11 દિવસની અંદર જ સંક્રમિતોની સંખ્યા બમણી થઈ ગઈ છે. ગુરુવારે આવેલો આ રિપોર્ટ ઇમ્પિરિયલ કોલેજ લંડને તૈયાર કર્યો છે, જે અંતર્ગત 20 મેથી 7 જૂન સુધી 1 લાખ મકાનોમાંથી સ્વાબ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. તેમાંથી 15% લોકોમાં ઘાતક વાયરસ જોવા મળ્યો. બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે સાઓ પાઉલોમાં કોરોનાના નવા 19 વેરિયન્ટની ઓળખાણ થઈ છે. તેના કારણે બ્રાઝિલમાં મોતનો આંકડો વધવા લાગ્યો છે. બ્રાઝિલના જૈવિક અનુસંધાન કેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ બુટાન્ટન તરફથી જાણકારી અપાઈ છે કે આ વેરિયન્ટમાં P.1 સ્ટ્રેન 89.9% સંક્રમણ માટે જવાબદાર છે. તે પછી યુકેમાં મળેલો આલ્ફા વેરિયન્ટ આવે છે કે જે 4.2% કોરોના સંક્રમણ માટે જવાબદાર છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય વિશેષ. બ્રિટનમાં ત્રીજી લહેર શરૂ થઈ છે તેની માટે એક મોટું કારણ બ્રિટનના લોકોની બેદરકારીને જવાબદાર માનવામાં આવે છે. તેમને ખબર હશે કે પહેલા જ્યારે બ્રિટનમાં બીજી લહેર આવી હતી તેના થોડા જ મહિનામાં ભારતમાં બીજી લહેર આવી. તે પછી પણ બ્રિટનના લોકોની બેદરકારીને લીધે હવે ત્રીજી લહેર આવી. આ જોઈને થોડું સમજવાની અને શીખવાની જરૂર છે, કારણ કે જો બ્રિટનના લોકોની જેમ જ બેદરકારી રાખીશું તો ત્રીજી લહેરથી કોઈ બચી નહીં શકે. ત્રીજી લહેરમાંથી દેશ હજુ બહાર નથી આવ્યો. ત્યાં હવે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની વાતો શરૂ થઈ ગઈ છે. જોકે મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી વિશેષજ્ઞોની ટાસ્ક ફોર્સે આશંકા વ્યક્ત કરી છે કે આવતા 2 થી 3 અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થઈ શકે છે. જાણકારોએ આ આશંકા અનલોક પછી રસ્તાઓ અને બજારોમાં જોવાઈ રહેલી ભીડને જોઈને લીધી છે. જાણકારોના કહેવા પ્રમાણે દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું કારણ કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ બની શકે છે. તો બીજી બાજુ આશંકાને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના વરિષ્ઠ ડોક્ટર્સ અને અધિકારીઓને નિર્દેશ આપી દીધા છે કે તેઓ નક્કી કરે કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં તમામ જરૂરી દવાઓ અને ઉપકરણ સરળતાથી મળી રહે. કારણ કે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વેરિયન્ટના કારણે મોટી સંખ્યામાં લોકો તેની ઝપેટમાં આવ્યા હતા. વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે ત્રીજી લહેરમાં બીજી લહેરની સરખામણીમાં 2 ગણા લોકો સંક્રમિત થઈ શકે છે અને તેમાં 10% બાળકો હોઈ શકે છે.
બ્રિટનમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની શરૂ થઈ ચૂકી છે, પણ તમને એ ખબર છે કે બ્રિટનમાં લોકોની બેદરકારીને કારણે ત્રીજી લહેરનું આગમન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. શું તમને ખબર છે કે જ્યારે બ્રિટનમાં બીજી લહેર આવી હતી, બરાબર તેના કેટલાક મહિનાઓમાં જ ભારતમાં બીજી લહેરની શરૂઆત થઈ ગઈ હતી. બ્રિટનની આ બેદરકારીને તે સમયે પણ ભારતના લોકોએ કોઈ સબક લીધો નહોતો. બ્રિટનમાં હવે ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે, તો ભારતમાં અનલોકની વચ્ચે ત્રીજી લહેરની શક્યતાઓ પણ શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો સ્વિમિંગ કરી રહ્યા હતા, તો કેટલાક લોકો થેમ્સ નદીના કિનારે પાર્કમાં ભીડ એકઠી કરીને બાથ લઈ રહ્યા હતા. લંડનના રસ્તાઓ પર લોકડાઉનની પણ કોઈ અસર જોવાઈ નહીં અને રસ્તાઓ પર સેંકડો લોકોની ભીડ એકઠી થયેલી જોવા મળી હતી. લંડનમાં 2 દિવસ પહેલા જ હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર નીકળ્યા અને એન્ટી વેક્સિનેશન ઉપરાંત એન્ટી લોકડાઉન પ્રોટેસ્ટમાં ભાગ લીધો. આ તમામ લોકોએ માસ્ક પહેર્યા નહોતા. બ્રિટનમાં આવી જ ના સમજણ અને બેદરકારીનું ખૌફનાક પરિણામ હવે સામે આવી રહ્યું છે અને કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. સરકારે લોકડાઉનને આગળ વધાર્યું છે, પણ શું ત્રીજી લહેર આવવા પાછળ બ્રિટનના લોકો જવાબદાર નથી? કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે લોકોની જવાબદારી ઘણી મોટી છે અને એટલા માટે સાવધાન રહેવાની પણ જરૂર છે. બ્રિટન જેવી બેદરકારી ન રાખો, તેનો ડરામણો અનુભવ આખા દેશમાં બીજી લહેરમાં થઈ ચૂક્યો છે. હવે સવાલ એ છે કે બ્રિટનમાં ત્રીજી લહેરની દસ્તકથી આપણે શું શીખી રહ્યા છીએ? તો તેના માટે તમારે ભારતની હાલાત જાણવી પડશે. ભારતમાં કોરોનાની બીજી લહેર આથમથી જોવા મળી રહી છે અને ત્રીજી લહેર ન આવે તેના માટે કેટલાક રાજ્યોમાં હજુ પણ કડક પ્રતિબંધ છે. તો વળી કેટલાક રાજ્યોએ કોરોના કર્ફ્યુમાં ઢીલ પણ મૂકી છે. ઢીલ મૂકતાની સાથે જ ભારતમાં પણ જયપુર સહિતના અનેક સ્થળો પર નિયમોના ધજાગરા જોવા મળ્યા. ક્યાંક રસ્તાઓ પર ભીડ એકઠી થયેલી જોવાઈ, તો ક્યાંક અનેક લોકો એકઠા થયેલા જોવા મળ્યા, જેમણે કોરોનાનું સંક્રમણ વધારવાનું કામ કરી આપ્યું. ભારતમાં પણ બેદરકારીના આવા દ્રશ્યો અનેક સ્થળ પર જોવા મળ્યા. એટલે કે જે બેદરકારી કરીને બ્રિટને ત્રીજી લહેરને આમંત્રણ આપ્યું, તેનાથી શીખવાને બદલે ભારત પણ એ જ રસ્તે આગળ વધી રહ્યું છે અને તેનાથી જ ભારતમાં ત્રીજી લહેરનો અંદાજો લગાવાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય વિશેષ. ભારતમાં બીજી લહેરની તબાહી પછી કેટલાક રાજ્યોમાં નિયંત્રણોમાં ઢીલ મુકાઈ છે, પણ લોકોને એવું લાગી રહ્યું છે કે કોરોના સંક્રમણ સમાપ્ત થઈ ગયું છે અને તેને લીધે જ જાહેર સ્થળો પર કોરોના પ્રોટોકોલનું પાલન નથી થઈ રહ્યું. બરાબર આવી જ સ્થિતિ બ્રિટનમાં હતી, જ્યારે લોકો ઢીલમાં બિંદાસ બનીને કોરોનાને ભૂલી ગયા હતા અને તેનું પરિણામ એ આવ્યું કે દેશમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ. હવે ભારત પણ એ જ રસ્તા તરફ આગળ વધી રહ્યું છે.
આવશે તે નક્કી છે, પણ તે પહેલા માર્ચમાં દિલ્હીની એમ્સની આગેવાનીમાં WHOએ કોરોના સાથે જોડાયેલા એક રિસર્ચની શરૂઆત કરી હતી. આ રિસર્ચમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. આ રિસર્ચ મુજબ જો ત્રીજી લહેર આવી તો પણ તેની બાળકો ઉપર કોઈ વધારે અસર થશે નહીં. એમ્સે WHO સાથે મળીને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે જો કોરોનાની ત્રીજી લહેર આવી તો તેનાથી કેટલી અસર થશે. આ સર્વે માટે દિલ્હી, ભુવનેશ્વર, ગોરખપુર, પાંડુચેરી, અગરતલામાં સીરો સર્વે કરાવવામાં આવ્યો હતો અને સેમ્પલ્સ પણ લેવાયા હતા, જેનાથી એ વાતનો અંદાજો લગાવાયો કે કેટલા લોકો અજાણતા કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે કે તેમના શરીરમાં એન્ટીબોડી બની ગઈ છે, જેમાં શહેરી વિસ્તારમાં દર 1000 લોકોમાંથી 748 લોકો સીરો પોઝિટિવ મળી આવ્યા. એટલે કે એવો અંદાજો લગાવાયો કે 74.7% લોકોમાં એન્ટીબોડી બની ગઈ છે. તો બીજી બાજુ ગ્રામીણ વિસ્તારોમાં 3508 લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો. તેમાં 2063 લોકો સીરો પોઝિટિવ મળી આવ્યા, એટલે કે 58.8% લોકોના શરીરમાં કોરોનાની એન્ટીબોડી જોવા મળી. સંક્રમણ સરખું જોવા મળ્યું છે. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં 55.7% અને 18 વર્ષથી ઉપરના લોકોમાં 63.5% સંક્રમણ થઈ ચૂક્યું છે. તેનો મતલબ સ્પષ્ટ છે કે ત્રીજી લહેરમાં બાળકો પર જે ખતરાની વાત થઈ છે, આશા છે કે તેવું જોવા નહીં મળે. જાણકારોનું માનીએ તો અભ્યાસના પરિણામો બતાવે છે કે દેશની મોટી વસ્તી કોરોના સામે એન્ટીબોડી વિકસિત કરી ચૂકી છે. તેનો મતલબ એવો નથી કે તમે બેદરકાર બની જાઓ, કારણ કે વાયરસ સતત તેનું રૂપ બદલી રહ્યો છે. તેવામાં ખતરો ટળ્યો નથી. ભારતમાં જે ઢીલ આપવામાં આવી ત્યારે તમે પોતાની જાતને સવાલ પૂછો કે શું આપણે બ્રિટન જેવી ભૂલ તો નથી કરી રહ્યા ને? કેન્દ્ર સરકાર સતત ત્રીજી લહેરની ચેતવણી આપી રહી છે. કેન્દ્ર સરકાર લોકોને સતત વિશ્વાસ અપાવી રહી છે કે ભારતમાં ત્રીજી લહેરને આવતા રોકવામાં આવે, પણ લોકોને કોવિડના પ્રોટોકોલ ફોલો કરવાની અપીલ પણ કરી છે. નીતિ આયોગના સદસ્ય ડોક્ટર વી.કે. પોલે કહ્યું કે આપણે મળીને વાયરસને દબાવ્યો છે. આ સમયમાં આપણે દ્રઢ રહેવાનું છે. આ વાયરસ તેની જાતે દબાયો નથી. જો તમે પ્રોટોકોલ નહીં જાળવો તો બીજી લહેર આવી શકે છે. તમને જણાવી દઈએ કે બ્રિટનમાં બીજી લહેર 31 ડિસેમ્બર 2020માં આવી હતી અને તે સમયે અહીં દૈનિક 81,000 થી વધુ નવા કેસો આવતા હતા. બ્રિટનની સરકાર તે પછી વધારે કડક બની અને લોકડાઉનથી સંક્રમણ પર કાબુ મેળવ્યો. પણ આ વખતે એપ્રિલ અને મે મહિનામાં ફરીથી બેદરકારી શરૂ કરી દીધી અને 15 મે 2021 પછી બ્રિટનમાં ફરીથી કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું. બ્રિટનમાં દૈનિક 3,000 થી વધારે કેસ આવવાની શરૂઆત થઈ. ત્યારથી તેને કોરોનાની ત્રીજી લહેર ગણવામાં આવી રહી છે. ભારતમાં કોરોનાની બીજી લહેરમાં એક દિવસમાં 4 લાખથી વધારે નવા કેસ દરરોજ સામે આવી રહ્યા હતા. જો કે લોકડાઉનથી સંક્રમણમાં ઘટાડો થયો અને આ આંક 1 લાખ સુધી પહોંચ્યો, એટલે કે થોડી રાહત થઈ. પણ તેની સાથે બેદરકારી ફરીથી શરૂ થઈ ચૂકી છે અને આ બેદરકારી આપણા દેશને ભારે પડી શકે છે. ઠેર ઠેર લોકોના ટોળા એકત્રિત થઈ રહ્યા છે અને કોઈ જાતના પ્રોટોકોલનું મોટા ભાગના સ્થળો પર પાલન કરવામાં નથી આવતું, જેનાથી કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ મળી શકે છે.
સરકારી વૈજ્ઞાનિકો અને પ્રોફેસર્સે 3 થી 17 જૂન દરમિયાન સ્નેપ સર્વેક્ષણ કર્યું. ભારતમાં રસીકરણમાં આવેલી ઝડપ કેટલાક અંશે ત્રીજી લહેરના પ્રકોપને ઓછો કરી શકે છે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની ભવિષ્યવાણી કરનારા 85% અથવા 21 થી વધારે અધિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે ત્રીજી લહેર ઓક્ટોબર સુધીમાં ભારતમાં આવશે. પણ હવે 3 લોકોએ ઓગસ્ટના શરૂઆતમાં જ અને 12 લોકોએ સપ્ટેમ્બરમાં ત્રીજી લહેરની ભવિષ્યવાણી કરી છે. બાકી વધેલા 3 લોકોએ નવેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે ભારતમાં ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરી છે. જો કે રાહતની વાત એવી છે કે 70% વિશેષજ્ઞોએ કહ્યું છે કે ભારતમાં હાલમાં કોરોના પ્રકોપની સરખામણીમાં કોઈ નવા પ્રકારના પ્રકોપને ખૂબ સારી રીતે નિયંત્રિત કરી શકાશે. એમ્સના નિર્દેશક ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે તેને વધારે નિયંત્રિત કરી શકાશે. કેસ ઘણા ઓછા હશે કારણ કે રસીકરણ શરૂ થઈ ચૂક્યું છે અને બીજી લહેરથી કેટલીક હદ સુધી પ્રાકૃતિક પ્રતિરક્ષા પણ હશે. એટલે કે ત્રીજી લહેર એટલી ઘાતક નહીં બને જેટલો અંદાજો લગાવાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય વિશેષ. ઓક્ટોબર સુધી ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા છે, પણ તેની માટે વધારે તૈયારી પણ કરવી પડશે. જોકે આ મહામારી ઓછામાં ઓછા 1 વર્ષ માટે સાર્વજનિક સ્વાસ્થ્ય માટે ખતરો બનેલી રહેશે. મેડિકલ એક્સપર્ટના પોલમાં આ વાત કહેવામાં આવી છે અને એટલા માટે હજુ પણ સતર્ક રહેવાની જરૂર છે. ભારતમાં કોરોનાની બીજી લહેર મંદ પડવાની સાથે ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે તેને પહોંચી વળવાની તૈયારીઓએ જોર પકડી લીધું છે. તેની વચ્ચે કેટલાક મેડિકલ એક્સપર્ટે સંભાવના વ્યક્ત કરી છે કે ભારતમાં ઓક્ટોબર સુધી મહામારીની ત્રીજી લહેર આવી શકે છે. વિશેષજ્ઞોએ કહ્યું છે કે ભારત ત્રીજી લહેરનો મુકાબલો બીજી લહેર કરતાં ઘણી સારી રીતે કરી શકશે. આ મહામારી ઓછામાં ઓછું હજુ પણ 1 વર્ષ સુધી ચિંતાનું કારણ બની રહેશે. જો કે અત્યાર સુધીમાં ભારતમાં વેક્સિન માટે એલિજિબલ લગભગ 95 કરોડમાંથી માત્ર 5%ને જ સંપૂર્ણ રીતે રસી આપવામાં આવી છે. તો કેટલાય લોકો પર હજુ પણ સંક્રમણનો ખતરો બનેલો છે. મોટાભાગના હેલ્થ એક્સપર્ટે ભવિષ્યવાણી કરી હતી કે આ વર્ષે વેક્સિનેશન અભિયાનમાં ઝડપ લાવવામાં આવશે. તો બીજી તરફ પ્રતિબંધોને ઝડપથી હટાવવાનો પણ નિર્ણય લેવાયો. કેટલાક રાજ્યોએ પ્રતિબંધોમાં ઢીલ પણ આપી છે. જો કે બાળકો અને 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સંભવિત ત્રીજી લહેરમાં સૌથી વધારે જોખમ થશે કે નહીં, તો તેના પર લગભગ 26 વિશેષજ્ઞોએ તેના માટે હા કહ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સના મહામારી વિશેષજ્ઞ વિજ્ઞાનના પ્રમુખ ડોક્ટર પ્રદીપ બનંદુરોએ કહ્યું છે કે જે વસ્તીને વેક્સિન નથી મળી તેના પર કામ ચાલી રહ્યું છે. ભારતમાં ત્રીજી લહેર માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને તેને પહોંચી વળવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પણ તેનો મતલબ એવો જરાય નથી કે કોરોનાની ત્રીજી લહેર નુકસાન નહીં કરે. તેનાથી બચવા પ્રોટોકોલનું પાલન ખૂબ જરૂરી છે. મંતવ્ય વિશેષમાં આજે બસ આટલું જ. ફરી મળીશું વધુ એક નવા વિષય સાથે મંતવ્ય વિશેષમાં.